મહારાજે કહ્યું, માન હોય એ બધા કામ બગાડી નાખે છે. માન બધા કામ બગાડી નાખે. બીજા એક એક દોષ હોય, લોભ હોય, કામ હોય, એ એક એક કામ બગાડે. અને માન છે બધા જ કામ બગાડી નાખે. અને આ સત્સંગમાં મારે કહે ને, માનીની ભક્તિ આસુરી છે. ભક્તિ કરે, જો આ દાદા અલૈયા ખાચર કેટલી ભક્તિ, 2000ને સત્સંગ કરાવ્યો અને બીજું બધું ઘણું બધું કર્યું હતું, પણ માન હતું તેને ભક્તિ આસુરી કહેવાય. દેખાય બહુ, પણ માનને લીધે માન એક ઝેર છે. મહારાજે જો આ મોહનવરને માન સંગાતે વેર જો, ખાલી મળતું રાખે એવું નહીં, વેર. મોહન ભગવાનને માન સાથે વેર છે. ભગવાનને આ જરાય ચલાવી ના લે. અને આપણા સત્સંગમાં તો દાસાનું દાસ, નિર્માની પણ રાખવું. અને શ્રીજી માએ તો બધા હરિભક્તો સંતો, બધા હરિભક્તો સંતોને કહ્યું કે જીવમાં પ્રાણ હોય ત્યાં સુધી દરેકે નિર્માની રહેવું. આજ્ઞા જ કરી છે. કેમ કે એમાં બધું બગડી જાય છે. મુક્તાન સાહેબ બીજી લીટી લખી, સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ ભર્યું પૈ સાકર અહીં ઝેરજો. 2 મણ દૂધ પાક હોય પણ એમાં સાપની લાર પડે, બધું ઝેર, ટોપ ટુ બોટમ. કોઈ ગમે ત્યાંથી કાઢો તમે, પછી એ ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય. અસલ લાગે આમ દૂધપાક, કેસરી દૂધપાક, આમ મોઢામાં પાણી આવે એવું બધું, પણ પીએ એના પ્રાણ જાય. બસ એટલું જ, બીજું કાંઈ ના થાય. એટલે માન છે એ બહુ સાચવાની વાત છે. મહારાજે કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એની વાતો કરતો હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એકાંતિક, જેના માટે મહારાજ આ ભૂમિ પર પધાર્યા એ વાત કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એકાંતિકપણાની વાત દિનમાં 5 વખત કરતો હોય. આપણે તો 6 મહિને, વર્ષે એકવાર કરતા નથી, પણ આવા હરિભક્ત હોય દિનમાં 5 વખત વાત કરે, એકાંતિકપણાની વાત કરે. અને પછી ગ્રંથ મોઢે કરે અને બીજું બધું ઘણું બધું કરે. પણ જો એ નિર્માની થઈને ભગવાનના ભક્તને નમે નહીં તો સત્સંગમાં રહેવા થકા અસુર છે. જો આટલી વાત કરી, નમવાની વાત છે. બધું જો એને મોટા રામદાસ, મુક્તાન સ્વામી જેવાનો સમાગમ કર્યો હોય, બધું ભોગ થઈ જાય, બધું જ. એટલે આપણે, અને આ સત્સંગમાં મોટા મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પાછા પડ્યા છે, એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે, આવા છે, પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. એટલે માન હોય, નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય. બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાડું સવરું ચાલે. અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે, આ બધું કેમ છે, આમ છે, તેમ છે. ભગવાન છે, ભગવાન સંત, એને વાંધો નથી આવતો, અને ઓલાને વાંધો આવે કે આવું કેમ સત્સંગમાં. સત્સંગ મહારાજે જે વાત કરી, અને મહારાજે કહ્યું કે બીજા બધા દોષ છે એનો ઝેર ચડે છે, લોભ, કામ, ક્રોધ બધા. પણ માન છે એ બધા કરતાં, આ બધા દોષોને ભેગા કરે એના કરતાં માનનો દોષ ચડી જાય. એટલે આ સત્સંગમાં મહારાજે કહ્યું કે આપણે નિર્માનીપણે રહેવું. જો આ દૂધપાક છે, એક સહેજ ઝેર અંદર ભળે તે પતી જાય.
એ કામમાં ના આવે. ગમે એટલું મોઢામાં પાણી આવે તે પણ પીએના પ્રાણ જાય એવું માન ભયંકર છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે ઈર્ષાવાળો, ક્રોધી અને માની એ 3 પ્રકારના હરિભક્ત હોય તે સત્સંગી હોય, ભલે સત્સંગી હોય, બહારના ના હોય, તો પણ એની સાથે મારે બને નહીં. હવે બને નહીં. હવે તમારે કોઈ સાથે બનતું ના હોય, એના ઘરે જઈ શકો ખરા? મહારાજ એવું કહ્યું કે આજે 4 પ્રકારના હરિભક્ત હોય એ સત્સંગી હોય, બધું નિયમ ધર્મ બધું પાળતો હોય, પણ જે માનને લીધે બધું એનું બગડી જાય. એટલે મારે એની સાથે બને નહીં. એ કેવું હોય? અક્ષરધામમાં આપણે જવું છે અને અક્ષરધામના દરવાજે તમે આવીને ઊભા રહો અને મહારાજે કે નો, તો બધું અંદર બેસી શકાય? અરે ઓર્ડિનરી ઘર હોય ગ્રહસ્થનું, પણ જે એને ના ગમતું હોય તમે એના ઘરમાં બેસી જ ના શકો. તો આ ભગવાન આટલી કડક સજા કરે છે કે સત્સંગમાં રહેવા થકો અસુર છે. એટલે આપણે અને બધું ભગવાન હરતા છે. ભગવાન બધું જાણે છે. કોને કેવું ટ્રીટમેન્ટ આપવી, કેને કેટલું પાવર લઈ લેવું, કેટલું આપવું, આ બધું ભગવાન જ જાણે. એટલે આપણે માથાકૂટ જો આપણે કહીએ કે શ્રીજી મહારાજ અનંતકોટી બ્રહ્માંડની નાડી પ્રાણ હમણાં હાથમાં છે, અનંતકોટી બ્રહ્માંડના નાડી પ્રાણ હમણાં હાથમાં છે, પણ આ 4 જણની નહીં, એને મારે ઠેકાણે કરવા પડશે. આવું અજ્ઞાન હોય. અનંતકોટી બ્રહ્માંડની નાડી એમના હાથમાં છે, પણ આ 4 વ્યક્તિની નહીં, એને મારે ઠેકાણે પાડવા પડશે. એટલે આખા છે ને આવું થયું બધું કેટલી રીત સેવા કરી, કેટલું બધું કર્યું, પણ માનનો અંશ હતો. આ તો સ્થૂળ ભાવ દેખાય પણ આપણને સૂક્ષ્મ ભાવ પણ હોય. જો આ શરીરથી બધું વર્તન હોય, પણ મનમાં જો આવું હોય, આવા વિચારો ચાલતા હોય, અવરા વિચારો ચાલતા હોય, તે આપણને સત્સંગમાંથી જરૂર પાડે. ગમે ભગવાન છે રક્ષા કરે, બહુ સેવા કરી રક્ષા કરે, પણ જોખમ ખરું, ગમે તારે પડી જાય. જો આપણે આ ચાલતા હોઈએ આ સ્ટેજ બાઉન્ડ્રીમાં અને કોઈ ધક્કો માર પડી જ જઈએ. એટલે શ્રીજી મહારાજે કહું, અમારા હરિભક્તો, નિર્માની હરિભક્તો, જે મહારાજે બેઠા હતા સભામાં અને બધા હરિભક્તો આવ્યા બેઠા. પછી મહારાજે કહ્યું કે આ દાદા ખાચરના કોઈ ગોલા થશો? બધા કે અમારે તે વખતે ઘોડીઓ, અત્યારે મર્સિડીઝ ગાડી, અમારે મર્સિડીઝ ગાડીમાં ફરીએ છીએ, દાદા ખાચરના ગોલા શું કામ થઈએ? એટલે દાદા ખાચરના ગુલામ શું કામ થઈએ? અમારે શું ખોટ છે? અમારે શું વાંક છે? બધા બેસી રહ્યા. પછી પર્વતભાઈ આવ્યા. પર્વતભાઈ કે મહારાજે કહ્યું, પર્વતભાઈ દાદા ખાચરના ગોલા થશો? અરે મારા ધન ભાગ્ય ધન્ય ઘડી, આ અનંત જન્મથી બાળી છોકરાનો ગુલામ તો છીએ જ, છો કે નહીં? તો દાદા ખાચર જેવા ઉત્તમ ભક્ત હોય એના ગોલા ના થઈએ? મારે કે જાઓ, અમારી પાસે બેસવા નહીં, ગો હવે. તો દાદા પર્વતભાઈ આમ છાતી કાઢીને ગયા, આમ ઢીલું ઢીલું નહીં, અને પાછળ જઈને બેસી ગયા નીચે. પછી મહારાજ ઊભા થયા. મારે કે તમે બધા ઢોલિયાના ચાકર, ઢોલિયા પાસે બેસો, હું તો સત્સંગીનો સત્સંગી છું. મહારાજ પર્વતભાઈ પાસે નીચે બેસી ગયા અને ઓલા બધા રોક્યા. મારે તો જો મહારાજ, હું સત્સંગીનો સત્સંગી છું, કેટલી મોટી વાત! સત્સંગીનો સત્સંગ એટલે મહારાજ જો જેના નિર્માની ભગવાન, તેના જનને કેમ જોઈએ માન? આપણા ભક્ત છે, મહારાજ છે, ઈષ્ટદેવ છે, પછી ગુરુઓ બધા છે, ગુણાતીત ગુરુઓ બધા નિર્માની છે, અને આપણે માનનું તંગડી લઈને ક્યાં ફરવે?
આ સત્સંગ કેવી રીતે પાડીશું આ બધા. એટલે મનમાં જો તમને ગમે એટલી મૂંઝવણ થતી હોય ને, તપાસી જુઓ. માન મૂળમાં હોય, મૂળમાં માન હોય, એ બધું બગાડતું હોય. આપણને સુખ ના આપે દે સત્સંગમાં. અને નિર્માનીપણે વર્તે તમે દંડવટ કરે, બધા હરિભક્તોને દંડવટ કરે, એની ઈચ્છા થાય, બધાની સેવા કરવાનું મન થાય, બધાને રાજી રાખવાનું મન થાય, બધાને રાજી રાખવાનું. બધા ભગવાનના ભક્તો છે અને હરિજન હરિસમ જાણવા. મુક્તાન સ્વામી લીટી લખી છે કે હરિભક્તો છે ભગવાનના તુલ્ય છે, એ રીતે મહિમા સમજવાની વાત કરી. તો જો આપણે આવો મહિમા હોય ને તો ભયો આનંદ રહે, 24 કલાક આનંદ રહે. અને જરાક માન આવ્યું બધું બગાડે. તો જો આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું. સત્સંગ કરીએ છીએ પણ માન ના આવી જાય એ ધ્યાન રાખવું. અને એને માન તો આવે, ના આવે એવું નથી, પણ દાબી દેવું અને ચોર સમજવો માનને કે આ ચોર આવ્યો છે. એટલે ધ્યાન રાખીએ એટલે એની સજા કરીએ કે એને આપણે ફાઇટ લઈએ. પણ બધું કરીને જો આપણે રોજ યાદ કરો. યોગી આપણે કેવી પ્રાર્થના કરી છે, હે શાસ્ત્રી મહારાજ તો કસણીમાં હંમેશા રહેવાય. તમારા ભક્તો ગમે તેવા હરિભક્તો હોય, ગમે તેવા, હવે લિમિટ મૂકી નહીં, ગમે તેવા, પણ તેને માથાના મુકટ માનીએ. આપણે પગના તળિયા નથી માનતા, આવું છે. માથાના મુકટ માનીએ. અને તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, એ પંક્તિઓ યોગી આપણે કહી. અને યોગી આપણે તો વર્ત્યા છે, એ પ્રમુખ સ્વામી વર્ત્યા છે. એ ખાલી કહેવાની વાત નથી, આપણે તો વિચાર કરીએ વર્તાને. હાલો તો વર્તા 24 કલાક નિર્માનીપણે જરાક પણ માન ના આવે. અને પ્રમુખ સ્વામી તો કેટલી વાર માફી માગી છે. એમનો વાંક નહીં, કોઈ ગુનો નહીં, તો જાહેરમાં બીજા વતી માફી માગે કે અમારા સેવકો છે, આમ છે તેમ છે, એમના વતી હું માફી માગું છું. એટલે આવો સ્વભાવ રાખીએ આપણે તો કામ થઈ જાય. અને કોઈ રોકી ના શકે. એકદમ સડસડાટ અહીંથી ઉપડ્યા એટલે કહે ને, બીડી એ સ્વર્ગની સીડી. પણ એ વાત નહીં, આપણે અક્ષરધામ માન રહિત હોઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય. મહારાજ કહે વેલકમ કરીને તમે આવી ગયો. એને જરાક માન હોય ને, મહારાજ મોડું ફેરી નાખે, તું તારા ઘરનું મોટો, આવું કરી જાય. તો આપણે આવા સ્વભાવ રાખવા. સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં. ભયંકર છે, બધું કામ બધા બગાડી નાખે. અને બધું આપણને સુખ ના આવે, ચેન ના પડે, અંતરા બળતરા રહ્યા જ કરે, બધાનો અવગુણ લેવા કરે. તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે, મહારાજ સ્વામી પધાર્યા છે, કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય ક્યાં હાથી ને ક્યાં કીડી એવું. પણ ભગવાન આવ્યા, પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું અને આપણું કામ કાઢી નાખે. જો હમણાં વાત થઈ, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. આ બધા કીર્તનના બળના છે, એમાં રાચવું. આ બધું અવરાઈ કરવી નહીં. જે ન કરવાનું નથી ના કરીએ, અને કરવાનું છે કરીએ. તો કરવાનું આ બધું છે, દાસ ભાવ રાખવો, સમશ્રુત ભાવ રાખવો, અને નિર્માનીપણે વર્તવું, આ બધા ગુણ રાખવા. સદાનંદ સ્વામી મહારાજ.